નવસારી જિલ્લાના બિલીમોરાના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો। મેળામાં 20 ફૂટ ઉપરથી રાઈડ તૂટીને નીચે પડી હતી, જેના કારણે લોકો ઈજાગ્રસ્ત થયા હતા। રાઈડમાં 10 જેટલા લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોની હાલત સુધારા પર છે, જ્યારે રાઈડ ઓપરેટર જ રાઈડ નીચે દબાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈને વધુ કામગીરી હાથ ધરી છે। તાત્કાલિક ફાયરના જવાનો ત્યાં પહોંચી ગયા અને જે ઈજા પામનાર હતા તેઓ એ લોકો નીકળી ગયા અને જે તે અધિકારીને જાણ કરવાની હતી જાણ કરી। તેમજ એવું પ્રાથમિક એવું લાગે છે કે કોઈ કેબલમાં ફોલ્ટ હોય એવું ફાયરના જવાનોએ અમને જણાવ્યું કે આવું કંઈક દેખાય છે, કંઈ હશે તો ફાયર ઇન્સ્પેક્ટરની હંબા પણ અમારે પગલાં લેતા અટકાશો નહીં। તો ટોટલ 2 બાળકો છે, 2 બહેનો છે અને એક જે છે એ એમનો કોઈ ચલાવનાર યાંત્રિક જ છે। મારા છોકરા લોકો મેળામાં ગયા હતા અને રાઈડમાં બેઠા હતા અને રાઈડમાં થોડે સુધી બરાબર ચાલ્યું હતું, પછી એ રાઈડ નીચે પડી ગઈ હતી, એટલે એમાં થોડી ઈજા થઈ છે કમરના ભાગ।